નમસ્તે બરાબર. હવે આજે આપણે જોવાના છીએ આવર્ત કોષ્ટકના ઇતિહાસમાં દમિત્રી ઇવોનોચિક મેન્ડેલિફ અને લોથર મેયર વક્ર. લોથર મેયર, ચાલો આ બંને શીખવાના છે. બરાબર. બંને સ્વતંત્ર રીતે શોધેલા, પણ બે સાથે એક સાથે એટલા માટે ભણવાના થાય, જો કે અલગ અલગ જ આપણે કરીશું. બરાબર, પણ એને બરાબર સમજજો વ્યવસ્થિત રીતે. ચાલો પહેલાં હું તમને ગુજરાત બોર્ડ માટે સમજાવી દઉં, પછી એના જે કાંઈ જી નીટના પોઈન્ટ છે એ આપણે અલગથી ભણીશું. ક્લિયર? ચાલો, એમાં પહેલી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો, દમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયરે એક આવર્ત નિયમ રજૂ કર્યો. આ બંને વૈજ્ઞાનિકે, હું સવાલ અત્યારે લોથર મેયરનો ચલાવું છું, પણ ત્યારે શરૂઆત બંને જગ્યાએથી કરું છું. બરાબર. આ બંને વૈજ્ઞાનિકોએ આધુનિક આવર્ત કોષ્ટક માટે એક આવર્ત નિયમ રજૂ કર્યો. અને આ જે આવર્ત નિયમ છે, બરાબર, એ દમિત્રી મેન્ડેલિફ, બરાબર, દમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર, આ બંને વૈજ્ઞાનિકે સ્વતંત્ર રીતે તત્વનો અભ્યાસ કરેલો. બરાબર. સ્વતંત્ર અભ્યાસને અંતે રજૂ કર્યો હતો. બરાબર. એવું નહોતું કે બંને વૈજ્ઞાનિક સાથે કામ કરતા હતા, નહીં. બંને વૈજ્ઞાનિક જુદા જુદા હતા. પોતપોતાની રીતે બંને વૈજ્ઞાનિક અભ્યાસ કરી અને એણે એક આવર્ત નિયમ રજૂ કર્યો. એ આવર્ત નિયમમાં એણે શું જોયું સાંભળજો, કે પરમાણુ જે ભાર છે એ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. ચડતા ક્રમમાં શું કરવામાં આવે? ગોઠવવામાં આવે. તો અમુક નિયમિત અંતરાલને અંતે, એટલે અમુક 5-7 તત્વો પછી, બરાબર, એટલે ગોઠવવામાં આવે. તો અમુક નિયમિત અંતરાલને અંતે, નિયમિત અંતરાલને અંતે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમાન જોવા મળે છે. તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે. શું જોવા મળે છે? સમાન જોવા મળે છે. બરાબર. વચ્ચે ક્યારેક વોઇસ કટ થાય છે, એટલે હું ફરીથી એકવાર રિપીટ કરું. તત્વોને તેમના ભારના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અમુક નિયમિત અંતરાલને અંતે તત્વના ગુણધર્મો રિપીટ થાય છે, સરખા જોવા મળે છે. આ બંને વૈજ્ઞાનિકનો એક સાથે એક સરખો અભ્યાસ હતો. હવે એમાં હું લોથર મેયરની વાત તમને પહેલાં કરું છું. બરાબર. તો તમને એવો પ્રશ્ન અહીંથી પૂછી નાખે કે લોથર મેયર વક્ર વિશે સમજૂતી આપો 2 માર્ક્સના ક્વેશ્ચનમાં. બરાબર. તો તમારે આટલી માહિતી હું અહીંયા જે ચલાવું છું એ લખવાય. એના જી નીટના પોઈન્ટ છે હું પછી ચલાવીશ. ચોપડીમાં ખાલી માહિતી જ આપી છે, પણ એને શું અભ્યાસ કર્યો એ હું તમને પછી ચલાવું. ક્લિયર? તો ચાલો, પહેલું કે લોથર મેયરે, ધ્યાન આપજો બરાબર, લોથર મેયરે તત્વોના ભૌતિક ગુણધર્મો, બરાબર, મેડલિંગ પોઈન્ટ ગલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુનો અભ્યાસ કર્યો અને એનો પરમાણુ ભાર વિરુદ્ધનો વક્ર દોર્યો. ભૌતિક ગુણધર્મમાં, બરાબર, પરમાણુ કદ વિરુદ્ધ પરમાણુ ભારનો એણે આલેખ દોરેલો. અને અભ્યાસ તો બધાના આલેખ દોરેલા, પણ આપણે લોથર મેયરના વક્રમાં આ એક અભ્યાસ દર્શાવવાનો છે. બરાબર. એનો વક્ર શું કર્યો? દોર્યો. બરાબર. અને એ વક્ર દોર્યા પછી એણે જોયું કે એમાં આવર્તનીય રીતે ચોક્કસ સમયને અંતે, બરાબર, ચોક્કસ નિયમિત અંતરાલે આવર્તનીય રીતે પુનરાવર્તન પામતી વાત જોવા મળે છે.
પુનરાવર્તન પામતી શું જોવા મળે છે? પાત જોવા મળે છે. એટલે અમુક નિયમિત અંતરાલને અંતે પુનરાવર્તન પામતી શું જોવા મળે છે? પાત. બરાબર. હવે આ વાત એણે જોઈ કે અમુક તત્વને અંતે અમુક તત્વ જતા રહીએ, 5-7 તત્વો, પછી પાછું તત્વ ગોઠવાય તો એ પહેલું કે બીજા તત્વના ગુણધર્મને કેવું હોય? સમાન હોય. એ એણે જોયું અને એને આધારે વિદ્યાર્થી મિત્રો લોથરમેયરે તત્વો માટેનું આવર્ત કોષ્ટક બનાવ્યું. તત્વ માટેનું શું બનાવ્યું? આવર્ત કોષ્ટક બનાવ્યું. આ જે આવર્ત કોષ્ટક છે ને, જે લોથરમેયરે રજૂ કર્યું હતું, બરાબર, જે બનાવ્યું હતું, એ આધુનિક આવર્ત કોષ્ટકને, આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકને બનાવ્યું. એ આવર્ત કોષ્ટક અત્યારનું આધુનિક આવર્ત કોષ્ટક છે, બરાબર, એને લગભગ મળતું આવતું હતું. પણ લોથરમેયર વૈજ્ઞાનિક હતો ને, એ થોડોક આમ જોવા જાવ ને, બરાબર, તો થોડોક શું કહેવાય, મેન્ડેલિફ કરતાં થોડો નબળો હતો. નબળો એટલા માટે કેમ કે આની પહેલાં ન્યુલેન્ડ, ડોબ્રેનર, બરાબર, પછી પેલો પ્રાઉટ, બરાબર, લેવોઝિયર, એ બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા ને, એ બધા પ્રયત્નને નામંજૂર કરવામાં આવ્યા. એટલે લોથરમેયરને એવું હતું કે આ આવર્ત કોષ્ટક પણ મારું કદાચ નામંજૂર થશે, બરાબર. એટલે એણે જે આવર્ત કોષ્ટક બનાવ્યું, એ આવર્ત કોષ્ટક સાંભળજો બરાબર, દમિત્રી મેન્ડેલિફ, કેમ કે બંને વૈજ્ઞાનિક બનાવતા હતા, બરાબર. એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પહેલાં પ્રસિદ્ધ થયું નહીં, બરાબર, પ્રસિદ્ધ થયું નહીં, અથવા એને પ્રસિદ્ધ કર્યું નહીં, પ્રસિદ્ધ ન થયું. અને એટલા માટે સાંભળજો, આધુનિક આવર્ત કોષ્ટક જે બનાવ્યું છે હાલ, બરાબર, એનો ટોટલ શ્રેય મેન્ડેલિફને જાય છે. આધુનિક આવર્ત કોષ્ટકનો ટોટલ ક્ષય, બરાબર, આધુનિક આવર્ત કોષ્ટકનો, બરાબર, કેમ કે મેન્ડેલિફે બનાવ્યું ને પછી આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું, મેન્ડેલિફ પરથી આવ્યું છે, બરાબર. એટલે આધુનિક આવર્ત કોષ્ટક છે, એ આધુનિક આવર્ત કોષ્ટકનો ફાળો મેન્ડેલિફના ફાળે જાય છે, બરાબર, મેન્ડેલિફને જાય છે. બાકી હકીકતમાં પહેલાં લોથરમેયરે શું કરી દીધું હતું? બનાવી દીધેલું, બરાબર. તો ગુજરાત બોર્ડ માટે એમ પૂછ્યું હોય કે લોથરમેયર વિશે સમજૂતી આપો, તો તમારે આટલું લખવાનું. હવે એણે જે અભ્યાસ કર્યો છે એ હું તમને પછી બતાવું, બરાબર. એનો આખો એક વક્ર હું જે જગ્યાએ, બરાબર, આ લીલી પેન, ગ્રીન પેનથી હું જે પણ સ્ટાર કરું છું ને, બરાબર, એ બોર્ડની થિયરીઓ છે. ક્લિયર? કેમ કે હું બોર્ડ જીની સાથે ચલાવું છું, એટલે ધ્યાનમાં રાખો. ફરીથી એક વખત આપણે રિપીટ કરીએ આખો સવાલ. દમિત્રી મેન્ડેલિફ અને લોથરમેયરે આવર્ત નિયમ સ્વતંત્ર રીતે તત્વનો અભ્યાસ કરીને આપ્યો. તેણે જોયું કે તત્વને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અમુક નિયમિત અંતરાલને અંતે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમાન જોવા મળે છે, બરાબર. શું જોવા મળે છે? સમાન જોવા મળે છે, બરાબર. અને અહીંયા આપણે લખીએ, બરાબર, કે લોથરમેયરે તત્વના ભૌતિક ગુણધર્મ જેવા કે પરમાણુ કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુનો અભ્યાસ કરી અને તેના પરમાણુ ભાર વિરુદ્ધનો વક્ર દોર્યો. અને વક્રમાં જોયું કે આવર્તનીય રીતે તત્વો પુનરાવર્તિત પામતી ભાતમાં જોવા મળે છે. આને ધ્યાનમાં રાખીને લોથરમેયરે તત્વ માટેનું આવર્ત કોષ્ટક બનાવ્યું. આ આવર્ત કોષ્ટક હાલના આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું, પણ આ આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પહેલાં પ્રસિદ્ધ થયું નહીં. માટે આધુનિક આવર્ત કોષ્ટકનો ટોટલ ફાળો, ટોટલ શ્રેય મેન્ડેલિફને જાય છે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. લાસ્ટ આપણે લોથરમેયર વક્ર વિશે ગુજરાત બોર્ડની થિયરી જોઈ. હવે એનો જે જેડબલી નીટનો અભ્યાસ કરવાનો છે અહીંયા જોઈએ. એણે આવો વક્ર દોરેલો. એ વક્રમાં એણે શું જોયું કે વક્રની જે આ ટોચ છે ને, ટોચ
સૌથી વધુ ઇલેક્ટ્રોન ગુમાવતા હતા. એટલે મેં કહેવાનો મતલબ એવો કે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતા હતા. બરાબર, સૌથી વિદ્યુત ધનમય તત્વ, બરાબર, જેને નામ આલ્કલી, અત્યારે આલ્કલી ધાતુ તત્વ નામ આપવામાં આવે છે. ક્લિયર? તો પછી અહીંયા પહેલો પોઈન્ટ આપણે એવો લખીએ કે સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે આલ્કલી તત્વો એ વક્રના ટોચના સ્થાને જોવા મળે છે. ટોચના સ્થાને છે. ક્લિયર? ઓકે, આ પહેલી બાબત. ચાલો બીજી બાબત કે સૌથી ઓછા વિદ્યુત ધનમય તત્વો, એટલે કે સમૂહ નંબર 2ના, બરાબર, આલ્કલાઇન કહેવાય. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમ એ વક્રમાં નીચે જોવા મળે છે. બહુ નીચે નહીં, બરાબર, પણ વિદ્યુત ધનમયની નીચે જોવા મળે છે. બરાબર, એટલે બીજું શું લખવાનું કે ઓછા વિદ્યુત ધનમય તત્વો, બરાબર. ફોર એક્ઝામ્પલ બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ વગેરે આલ્કલાઇન કહેવાય એને, બરાબર. એ વક્રના નીચેના ભાગે જોવા મળે છે. નીચેના ભાગે. ત્રીજી બાબત આમાં નથી આપી, પણ અહીંયા છે ને ધ્યાન આપજો બરાબર વ્યવસ્થિત. આની નીચે પણ હજી અહીંયા આજે હું અહીંયા બ્લેક લાઇનથી દર્શાવું છું ને ત્યાં, બરાબર, અર્ધધાતુ તત્વ હતા. બોરોન, સિલિકોન, આર્સેનિક, ટેલ્યુરિયમ અને ઉપરાંત ડી વિભાગના તત્વો પણ હતા. સંક્રાંતિ તત્વો જેને કહેવાય. સંક્રાંતિ તત્વો શું કામ કહેવાય તમને હું પાછળ કહીશ. ડી વિભાગના તત્વો એ વક્રના એકદમ નીચેના ભાગે જોવા મળતા હતા. બરાબર, એટલે અહીંયા આપણે એવું લખીએ અર્ધધાતુ જેવી કે બોરોન, સિલિકોન, આર્સેનિક, ટેલ્યુરિયમ અને સંક્રાંતિ ધાતુ તત્વો, ડી વિભાગની ધાતુ તત્વો, સંક્રાંતિ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો, બરાબર, એ વક્રના સૌથી નીચેના ભાગમાં જોવા મળે છે. બરાબર, નીચેના ભાગમાં શું થાય છે? જોવા મળે છે. ચાલો ક્લિયર? ઓકે, ચાલો એનથી આગળ વધીએ. જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન આ વિદ્યુત ઋણ તત્વો છે. આ બધા ઇલેક્ટ્રોન મેળવવાની કેપેસિટી ધરાવે, તો એ પણ વક્રના ઉપરના ભાગમાં જોવા મળે છે. એટલે અહીંયા શું લખું? સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો, વધુ વિદ્યુત ઋણમય તત્વો જેવા કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ વક્રના ઉપરના ભાગમાં જોવા મળે છે. વક્રના ઉપરના ભાગમાં જોવા મળે છે. વક્રને આધારે એણે આવર્ત કોષ્ટક શું કરેલું? રજૂ. પણ એ આવર્ત કોષ્ટક મેન્ડેલિફ પહેલાં રજૂ થઈ શક્યું નહીં. ક્લિયર? ઓકે. અને જોવાનું કે જે જગ્યાએ સ્થાન સમાન છે ને ત્યાં ગુણધર્મ સમાન. જો લિથિયમ ટોચ પર છે, સોડિયમ ટોચ પર છે, પોટેશિયમ ટોચ પર છે, તો બધાના ગુણધર્મ સમાન. પછી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એના બધાના ગુણધર્મ સમાન. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એ બધાના ગુણધર્મ કેવા છે? સમાન. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે આના ઉપરથી પછી સાંભળજો, બરાબર, એ વૈજ્ઞાનિકોએ જે આવર્ત નિયમ રજૂ કર્યો હતો ને, એ આવર્ત નિયમ આવો હતો કે તત્વના ભૌતિક ગુણધર્મો પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. એટલે કે પરમાણુ દળ વધે એમ એના ગુણધર્મો એને અનુસરે છે. બરાબર. અને
આ જે નિયમ છે ને એ મેં તમને પહેલાં કીધું કે મેન્ડેલિફ પહેલાં રજૂ નહોતો થઈ શક્યો અને મેન્ડેલિફે પણ આવો જ નિયમ રજૂ કર્યો. એટલે પછી આ જે નિયમ છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો આધાર છે. બરાબર, આવર્ત કોષ્ટકનો શું છે વિદ્યાર્થી મિત્રો? આધાર છે. ક્લિયર થઈ ગયું? હકીકતમાં એ રજૂ કોણે કર્યો હતો? લોથર મેયરે. બરાબર, પણ લોથર મેયર એનું જે વર્ક હતો ને એ વર્ક મેન્ડેલિફને પહેલાં રજૂ ન કરી શક્યો. એટલે પછી એની ટોટલ મહેનત છે ને એ બધી મેન્ડેલિફમાં કન્વર્ટ થઈ ગઈ એવું કહી શકાય. બરાબર, તો આ જીનીટ માટેનો ટોપિક છે લોથર મેયરનો, તમને ટેક્સ્ટ બુકમાં નહીં મળે. બરાબર, હું એક વખત રિપીટ કરું છું કે વચ્ચે વોઇસ કટ થતો હોય તો. સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો વક્રના ટોચના સ્થાને જોવા મળે: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. અર્ધધાતુ અને સંક્રાંતિ ધાતુ તત્વ વક્રના નીચેના ભાગમાં જોવા મળે. સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો વક્રના ઉપરના ભાગમાં જોવા મળે. બરાબર, અને આના ઉપરથી તત્વના ભૌતિક ગુણધર્મ એ પરમાણુ દળના આવર્તનીય વિધેય છે એવો એક નિયમ બન્યો. અને એ નિયમ હાલ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ છે. ઓકે, ક્લિયર? ચાલો, લોથર મેયર વાળી વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરી. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે બહુ મહત્વનો સવાલ, જે પણ ક્વેશ્ચનો પૂછાય છે ને વિદ્યાર્થી મિત્રો, એ અહીંથી પૂછાય છે. તો હવે છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને તેની નોંધનીય બાબતો. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને તેની નોંધનીય બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, પહેલાં હું તમને આ એનસીઆરટી માટે કરાવી દઉં, ગુજરાત બોર્ડ માટે. જે પણ કાંઈ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એના બધા મુદ્દાઓને હું અહીંયા લઈ લઉં છું. બરાબર, અને પછી આના કાંઈ જે મહત્ત્વના જેડબલઈના નીટના પોઈન્ટ છે આપણે પછી કરીશું. એટલે તમારે સ્કૂલની એક્ઝામમાં થિયરી વાંચવાની હોય તો તમને ખબર પડે કે આટલું જ થિયરી વાંચવું, બાકી બધું એમસીક્યુમાં વાંચવું. ક્લિયર? ઓકે, ચાલો શરૂ કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, કે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે બરાબર જે વાત રજૂ કરી એને નિયમ સ્વરૂપે કેવી રીતે રજૂ કરી? તો આપણે લોથર મેયરમાં જે વાત કરી છે એ જ વાત આપણે અહીંયા ફરીથી કરીશું કે તત્વના ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. પહેલો જ મુદ્દો લખવાનો કે તત્વના જે ગુણધર્મ છે એ ગુણધર્મ પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. પરમાણુ જે ભાર છે એ પરમાણુ ગુણધર્મ પરમાણુ ભાર પર આધાર રાખે છે. ચાલો, મેન્ડેલિફે શું કર્યું કે તત્વને છે ને પરમાણુ ભારના ચડતા ક્રમમાં આડી હરોળમાં અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા, જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વ એક જ સમૂહમાં આવે એવી રીતે એણે શું કર્યા? ગોઠવ્યા. સમજો મારી વાત. એટલે બીજો મુદ્દો લખવાનો કે મેન્ડેલિફે તે સમયમાં જાણીતા 63 તત્વને આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં શું કર્યા? ગોઠવ્યા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં એને ગોઠવ્યા, જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક જ સમૂહમાં ગોઠવાય, એટલે કે એક જ સ્તંભમાં ગોઠવાય. બરાબર, એ રીતે મેન્ડેલિફે તત્વને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. ક્લિયર? ઓકે, બીજી વાત કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યો ને એ લોથર મેયર કરતાં વધુ સારો હતો.
લોથર મેયરે જે રજૂ કર્યું હતું ને એમાં એટલી બધી વિગતવાર સમજૂતી નહોતી, એટલે હું અહીંયા લખું છું વધુ વિગતવાર હતી, લોથર મેયર કરતાં વધુ વિગતવાર હતી. ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? બરાબર છે? ઓકે, આ ગુજરાત બોર્ડ માટેની સમજૂતી છે. ચાલો ફરીથી એક વખત, તત્વના ગુણધર્મ પરમાણુ બહારના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફે જે તે તત્વને આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા, જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વ એક જ સમૂહમાં ગોઠવાય. આ ગોઠવણી લોથર મેયર કરતાં વધુ વિગતવાર હતી. ક્લિયર? ચાલો હવે શું ધ્યાન આપવું? બરાબર, હવે સમજો વ્યવસ્થિત રીતે, કેમ કે હવે ખાસ મહત્વનું છે, કેમ કે આ થિયોરિટિકલ પાર્ટ છે ને, એટલે અમુક બાબત તમારે યાદ રાખવી પડે. એણે બધા તત્વોના પરમાણુ ભારને આવર્ત કોષ્ટકમાં ગોઠવી દીધા અને પછી એમાં પરમાણુ ભારનો જે ક્રમ હતો, એટલે કે આવર્તનીયતા, એટલે કે જે નિયમિતપણું, બરાબર, એના મહત્વને એણે સંપૂર્ણપણે સમજ્યું. એટલે પહેલાં હું અહીંયા એવું લખું છું કે આવર્તનીયતાના મહત્વને સંપૂર્ણપણે મેન્ડેલિફે સમજ્યું હતું. આવર્તનીયતાને એણે, એટલે નિયમિતપણાને એણે બહુ સારી રીતે સમજ્યું હતું. બરાબર? ચાલો ક્લિયર? બીજી વાત કે જ્યારે પણ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ આધારે ગોઠવવાના થાય, બરાબર, તો એણે છે ને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને એટલે કહેવાનો મતલબ મારો શું છે સમજાવું તમને. પરમાણુ ભારને ચોક્કસપણે અનુસરવાનું, પણ જો એને અનુસરવાથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વ સમાન સમૂહમાં ન આવતા હોય ને, તો ત્યાં પરમાણુ ભાર કરતાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને અનુસરવું. એટલે કોઈ તત્વનો પરમાણુ ભાર આગળ પાછળ થઈ જાય તો ચાલે, બરાબર, એને ગોઠવ્યું હતું પરમાણુ ભારને આધારે, પણ કોઈક જગ્યાએ એવું થતું હતું કે ગુણધર્મ સેટ નહોતા થતા એ સમૂહના તત્વમાં, તો એણે પરમાણુ ભારને અવગણી નાખ્યું અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને એણે વધારે માન્ય રાખ્યું. બરાબર? એ પણ હું તમને સમજાવું. બરાબર? અહીંયા લખું છું કે જો પરમાણુ ભારના ક્રમને ચુસ્તપણે અનુસરવામાં આવશે, તો વર્ગીકરણમાં ઘણા બધા તત્વો, ધ્યાન આપજો બરાબર, ઘણા બધા તત્વો યોગ્ય સ્થાને આવતા નથી. તો તેવા સમયે એણે શું કર્યું કે પરમાણુ ભારના ક્રમને અવગણીને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને વધુ મહત્વ આપ્યું. ક્લિયર? એટલે તે સમયે પરમાણુ ભારનો જે ક્રમ છે એ ક્રમને થોડોક અવગણીને સમાન ગુણધર્મ ધરાવતા તત્વ ગોઠવ્યા. બરાબર? એક જ સાથે મૂક્યા અથવા એક જ સમૂહમાં શું કર્યા? ગોઠવ્યા. તમને કોઈ એમ પૂછે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કોના આધારિત બન્યું છે, તો તમારે 100% કહેવાનું પરમાણુ ભારને આધારે. પણ કેટલીક જગ્યાએ એણે પરમાણુ ભારને અવગણી નાખ્યું છે અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને શું આપ્યું છે? વધારે મહત્વ આપ્યું છે. બરાબર? એની વાત હું તમને સ્પષ્ટપણે કરીશ. ક્લિયર? ઓકે, આ એની બાબતો. ચાલો હવે અહીંયા આપણે છે ને એની નોંધનીય બાબતો ઘણી બધી છે, પણ આપણી બુકવાળાએ છે ને NCERTની અંદર 2 જ બાબતો આપી છે. બરાબર? તો એ 2 જ બાબતો હું તમને અહીંયા
બરાબર સ્પષ્ટ રીતે ક્લિયર કરાવું છું. મિત્રો, હમણાં હું આધુનિક મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બનાવીશ. એમાં છઠ્ઠો સમૂહ આવશે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, અહીંયા વચ્ચે ટેલ્યુરિયમ અને અહીંયા વચ્ચે પોલોનિયમ. શું આવશે? પોલોનિયમ. ક્લિયર? ઓકે. એની બાજુમાં સાતમો સમૂહ છે. ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન અને પછી એસ્ટેટિન. તમારે નામ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. બરાબર? એ તો તમે ન છૂટકે યાદ રાખશો પછી. બરાબર? ચાલો હવે જુઓ. એમાં છે ને આ ટેલ્યુરિયમનો પરમાણુ ભાર, પહેલાં સમજો, વાક્યરચના તમારે લખવાની છે. ટેલ્યુરિયમનો પરમાણુ ભાર 127.6 છે. ટેલ્યુરિયમનો પરમાણુ ભાર 127.6 છે. આયોડિનનો જે પરમાણુ ભાર છે એ પરમાણુ ભાર આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે. તો ચડતા ક્રમમાં ગોઠવો તો ટેલ્યુરિયમની જગ્યાએ આયોડિન આવવું જોઈએ, આયોડિનની જગ્યાએ ટેલ્યુરિયમ આવવું જોઈએ. એટલે કે આયોડિન સમૂહ નંબર 7નું તત્વ હોવું જોઈએ, સમૂહ નંબર 6નું તત્વ હોવું જોઈએ અને ટેલ્યુરિયમ સમૂહ નંબર 7નું તત્વ હોવું જોઈએ. બરાબર? નિયમ પ્રમાણે. પરંતુ ટેલ્યુરિયમના ગુણધર્મ 7મા સમૂહના એક પણ તત્વને યોગ્ય હતા નહીં અને આયોડિનના ગુણધર્મ સમૂહ નંબર 6ના એક પણ તત્વને બંધ બેસતા હતા નહીં. એટલે એ સમયે મેન્ડેલિફે પરમાણુ ભારના ક્રમને અવગણીને સમાન ગુણધર્મ ધરાવતા તત્વને યોગ્ય સ્થાને ગોઠવ્યા. એટલે કે ટેલ્યુરિયમને 7ને બદલે 6માં ગોઠવ્યું અને આયોડિનને 6ને બદલે 7માં ગોઠવ્યું. ક્લિયર? આ સ્પષ્ટ સમજૂતી છે. બરાબર? આને તમારે બરાબર વ્યવસ્થિત રીતે લખવો પડશે. બરાબર? જો આવી રીતે લખવાનું. ટેલ્યુરિયમનો પરમાણુ ભાર 127.6 છે. આયોડિનનો પરમાણુ ભાર 126.9 છે. આયોડિનનો પરમાણુ ભાર ઓછો હોવાથી તે સમૂહ નંબર 6માં હોવું જોઈએ અને ટેલ્યુરિયમ સમૂહ નંબર 7માં હોવું જોઈએ. પરંતુ આયોડિનના ગુણધર્મ સમૂહ નંબર 6ના એક પણ તત્વને મળતા આવતા હતા નહીં અને ટેલ્યુરિયમના ગુણધર્મ સમૂહ નંબર 7ના તત્વને મળતા આવતા હતા નહીં. માટે મેન્ડેલિફે પરમાણુ ભારના ક્રમને અવગણીને સમાન ગુણધર્મ ધરાવતા તત્વને યોગ્ય સ્થાને એની પહેલી નોંધનીય બાબત જે ટેક્સ્ટ બુકમાં આપી છે. આવું તો એણે બહુ બધા તત્વો માટે કરેલું. એ બધા તત્વો હું તમને JEE નીટના પોઈન્ટમાં કહું, પણ એ પહેલાં હું તમને અહીંયા બરાબર બોર્ડની થિયરી કમ્પ્લીટ કરાવી દઉં. બરાબર? પછી તમને JEEના મુદ્દાઓ કહું. જો મેન્ડેલિફ રાતોરાત પ્રસિદ્ધ થયો ને એનું કારણ શું ખબર? કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વો યોગ્ય જગ્યાએ બેસતા નહોતાની જગ્યા ખાલી રહેતી હતી. તો એ ખાલી જગ્યા રહેલી જે ખાલી જગ્યા હતી એમાં મેન્ડેલિફે આગાહી કરી કે ભવિષ્યમાં આવા જ ગુણધર્મ ધરાવતું કોઈ તત્વ શોધાશે અને એને ત્યાં મૂકવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓને PhD કરવું હતું ને એના માટે એક રસ્તો ખુલી ગયો. બરાબર? એટલે હું અહીંયા એમ લખું છું કે કેટલાક તત્વો હજુ સુધી શોધાયેલા નથી અથવા શોધાયેલા ન હતા. તેના માટે બરાબર, તેના માટે મેન્ડેલિફે કોષ્ટકમાં કેટલીક જગ્યાઓ ખાલી રાખી, બરાબર ખાલી રાખી અને તત્વોની શોધની આગાહી કરી. આગાહી કરી. જે તે તત્વના શોધની એણે શું કરી? આગાહી. ચાલો એ પણ હું તમને એક એક્ઝામ્પલ સ્વરૂપે અહીંયા આપું છું. બરાબર? ચાલો કેવું? ત્રીજા સમૂહનું તત્વ બોરોન,
એલ્યુમિનિયમ અને નીચે એક જગ્યા ખાલી રાખી. બરાબર, ચાલો. અત્યારે 14મો છે. સિલિકોનની નીચે પણ એક જગ્યા ખાલી મૂકી. બરાબર, એની નીચે એક જગ્યા શું મૂકી? ખાલી. એ ખાલી જગ્યામાં એવું કીધું કે ભવિષ્યમાં એલ્યુમિનિયમના ગુણધર્મ ધરાવતું કોઈ તત્વ શોધાશે અને એને ત્યાં મૂકવામાં આવશે. અને એ ખાલી જગ્યામાં એ વખતે મેન્ડેલિફે નામ આપી દીધું એકા એલ્યુમિનિયમ. એ તત્વને નામ આપી દીધું એકા એલ્યુમિનિયમ. શોધાણું નહોતું. એલ્યુમિનિયમના ગુણધર્મ ધરાવતું કોઈ તત્વ, એકા એટલે સંસ્કૃત શબ્દ છે, એવું કોઈ તત્વ શોધાશે. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં ત્યાં એક તત્વની 2 જ વર્ષમાં શોધ થઈ અને એ તત્વનું નામ હતું ગેલિયમ, જેના ગુણધર્મ એલ્યુમિનિયમને મળતા આવતા હતા, એટલે એને ત્યાં મૂકી દીધું. અને સિલિકોનની નીચે જે જગ્યા ખાલી રાખી હતી, બરાબર, ત્યાં એકા સિલિકોન નામ આપી દીધું. અને ત્યાં પણ ભવિષ્યમાં કોઈ તત્વ શોધાશે સિલિકોન જેવું, અને એ શોધાણું જર્મેનિયમ. C.A. વિન્કલર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી. બરાબર, C.A. વિન્કલર, નોબેલ પારિતોષિક આપેલું એને. બરાબર, કારણ કે જર્મેનિયમ એ અર્ધધાતુ છે ને, અર્ધધાતુને કારણે ટ્રાન્ઝિસ્ટર અને ચિપ્સ ડિપાર્ટમેન્ટની અંદર બહુ મોટી ક્રાંતિ આવેલી, એટલા માટે. બરાબર, એટલે આવી આગાહી કરેલી. અને આવા તો એણે ઘણા બધા તત્વની એણે આગાહી કરી, પણ આપણે ગુજરાત બોર્ડમાં 2 જ આપેલા છે. બરાબર, અને એટલા માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયું. બરાબર, તો તમારે અહીંયા શું લખવાનું કે સમૂહ નંબર એવું લખવાનું કે એલ્યુમિનિયમની નીચે એલ્યુમિનિયમ જેવા ગુણધર્મ ધરાવતું તત્વ શોધાશે, જેને એકા એલ્યુમિનિયમ કહે છે. સિલિકોનની નીચે સિલિકોન જેવા ગુણધર્મ જેવું તત્વ શોધાશે, જેને એકા સિલિકોન કહે. જ્યારે આ પ્રશ્ન પૂછાણો હોય, બરાબર, તમને એમ પૂછે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને એની નોંધનીય બાબતો લખો, તો તમારે આટલા મુદ્દાઓ ત્યાં શું કરવા પડે? લખવા પડે. ટેક્સ્ટ બુકમાં આટલા મુદ્દાઓ જ ત્યાં શું કરેલા છે? આપેલા છે. બરાબર, મારે તો તમને JEE નીટ પણ સાથે કરાવવાનું છે આ ચેપ્ટરનું. એટલે વિદ્યાર્થી મિત્રો, હું તમને બરાબર આની JEE નીટની નોંધનીય બાબતો કરાવીશ. પણ એના માટે તમારે પહેલાં બરાબર મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક શું કહેવાય પાસે રાખવો પડશે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની નોંધનીય બાબતો 2 બાબત મેં તમને ટેક્સ્ટબુક પ્રમાણે કહી દીધી છે. બરાબર, હવે આપણે એને GNEETની અંદર કયા કયા ટોપિક પૂછાય છે એ સાથે અહીંયા લઈ લઈએ. બરાબર, ગુજરાત બોર્ડની પરીક્ષામાં આ મુદ્દા લખવાની જરૂર નથી, પણ યાદ રાખવા પડે. ચાલો, પહેલું કે આ આવર્ત કોષ્ટક પરમાણુ ભાર પર આધારિત છે. શેના પર આધારિત છે? તો કે પરમાણુ ભાર પર. જ્યાં જ્યાં પરમાણુ ભારને અવગણવાનું હતું ત્યાં ત્યાં એણે અવગણ્યું છે. ચાલો, બીજી બાબત કે આ આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફે 63 તત્વોને જ સ્થાન આપેલું, એટલે 63 તત્વો માટે જ આ આવર્ત કોષ્ટક હતું. 63 તત્વો માટે જ આ આવર્ત કોષ્ટક હતું. અને તે સમયે નિષ્ક્રિય વાયુ તત્વની શોધ થઈ હતી નહીં. તત્વની શોધ થઈ હતી નહીં. ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓ. બરાબર, તે વખતે નિષ્ક્રિય વાયુ તત્વની શોધ નહોતી થઈ. બરાબર, પછી શોધ થઈ તો મેન્ડેલિફને કહેવામાં આવ્યું આને ક્યાં મૂકશું? તો પછી મેન્ડેલિફે એને આગળ એક અલગ જ વિભાગ આપી દીધો, જેને શૂન્ય સમૂહ નામ આપી દીધું. પણ એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બાબતનો ભાગ નથી. આપણે 63 તત્વો માટે જ આ આવર્ત કોષ્ટક બનાવેલું. ચાલો, બીજી બાબત કે એમાં જે ઊભા સ્તંભ છે, હમણાં હું તમને આવર્ત કોષ્ટક બતાવું, એને સમૂહ
સમૂહ પણ છે, પણ એ પાછળથી શોધાયેલો ને ત્યાં મૂકી દીધેલો, બરાબર. એટલે એને ધ્યાનમાં લેવાનો નથી. એટલે સમૂહ નંબર 1 થી 8. બરાબર. ચાલો બીજું, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે એ આડી હરોળને પિરિયોડ કહેવાય, આવર્ત કહેવાય, અને આવર્તની સંખ્યા 7 છે. હાલ આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં પણ સંખ્યા કેટલી છે? 7 છે. ક્લિયર? બરાબર. એટલે આ એક નોંધનીય બાબત, આ બધું યાદ રાખવાનું હોય છે. બરાબર. તમે જુઓ 1 થી 8 સમૂહ છે, 1 2 3 4 5 6 7 અને 8. આ શૂન્ય સમૂહને તો પછી અલગથી અહીંયા સ્થાન આપી દીધેલું. બરાબર. ખ્યાલ આવી ગયો? કેમ કે મેન્ડેલિફ વખતે તો આ 63 તત્વો જ હતા, શૂન્ય સમૂહના તત્વો શોધાણા જ નહોતા. બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે તમે જુઓ, પહેલા સમૂહથી શરૂ કરી અને VII એટલે કે 7મા સમૂહ સુધીનું જે તત્વ છે, બરાબર, એમાં આવી રીતના જુઓ 2 ભાગ છે. બરાબર. આ પહેલો ભાગ, આ બીજો, આ પહેલો બીજો, A B, એવી રીતના 2 પેટા સમૂહ આવેલા છે. બરાબર. કેટલા સમૂહ આવેલા છે? પેટા સમૂહ. ક્લિયર? બરાબર. તો એ આપણે અહીંયા લખવું પડશે પાછળ. શું લખીશું આપણે? કે 1 થી, બરાબર, એટલે આને રોમન આંકડામાં લખ્યું છે એટલે લખીએ I થી VII સુધી, VII સુધી, બરાબર. A અને B એમ 2 પેટા સમૂહ આવેલા છે. A અને B એમ 2 પેટા સમૂહ આવેલા છે. પછી VIII છે ને, VIII, બરાબર, એમાં 3 પેટા સમૂહ છે. 3 પેટા સમૂહ છે અને એમાં તત્વો છે. બરાબર. કેટલા તત્વો છે? 9. જો હું તમને બતાવું VIIમાં, આજે આ કોપર ને AG ને AU છે ને, બરાબર, એ આ ગ્રુપના ભાગ નથી. બરાબર. પણ એ ત્યાં મૂકવામાં આવ્યા છે, ખાલી તમારી જાણકારી માટે. પાછળ શું છે હું તમને કહીશ. બરાબર. બાકી જો A B અને C એમ 3 ભાગ છે અને બધા D વિભાગના સંક્રાંતિ તત્વો છે. કયા તત્વો છે? સંક્રાંતિ. ક્લિયર? બરાબર. એટલે આ એક વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શું કરવાની? ધ્યાનમાં રાખવાની. ફરીથી એક વખત રિપીટ કરું છું કે આ આવર્ત કોષ્ટક પરમાણુ ભાર પર આધારિત છે. 63 તત્વો માટે જ આ આવર્ત કોષ્ટક હતું. નિષ્ક્રિય વાયુ તત્વની શોધ એ વખતે થઈ હતી નહીં. ઊભા સ્તંભને સમૂહ કહે છે, જેની સંખ્યા 8 છે. આડી હરોળને આવર્ત કહે છે, જેની સંખ્યા 7 છે. 1 થી VII સુધી A અને B પેટા સમૂહ આવેલા છે અને VIII એટલે કે 8મા સમૂહની અંદર 3 પેટા સમૂહ છે, જેમાં 9 તત્વો છે અને એમાં સંક્રાંતિ તત્વો શું થયેલા છે? આવેલા છે. ક્લિયર? બરાબર. એટલે દરેક વિદ્યાર્થીઓ આ બાબત ધ્યાનમાં રાખશે. બરાબર. ચાલો, હજી પણ આમાં ઘણા બધા લાભ છે, ઘણા બધા ગેરલાભ છે. બરાબર. તો એમાં હું તમને લાભ વિશે કહું. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક શોધાણું તો એમાં ફાયદો શું થયો? બરાબર. તો ફાયદામાં પહેલો ફાયદો થયો કે જે તે નવા તત્વો નહોતા શોધાણા ને, એ નવા તત્વોનું અનુમાન થયું. બરાબર. નવા તત્વોનું શું થયું? અનુમાન. ચાલો હું તમને સમજાવું. બરાબર. પહેલું કે બધા જ તત્વોને એના ગુણધર્મને આધારે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવ્યા, જેથી બધા તત્વોના ગુણધર્મનો અભ્યાસ કેવો બની ગયો? સરળ બની ગયો. છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે તત્વોનો અભ્યાસ, બરાબર, એકદમ સરળ બન્યો. એટલે હું અહીંયા એવું લખું છું કે બધા જ તત્વોને તેમના ગુણધર્મના આધારે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવ્યા. સમૂહની અંદર શું કરવામાં આવ્યા? વર્ગીકરણ કરવામાં આવ્યા. સમૂહની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યા, જેથી ગુણધર્મનો અભ્યાસ સરળ બને. ગુણધર્મનો જે અભ્યાસ છે, એ તત્વો માટે, દરેક તત્વો માટે કેવો?
કે ખાલી રહેલી જગ્યામાં બાકી રહેતા તત્વોની શોધ માટે વૈજ્ઞાનિકોને પ્રેરણા મળી. સાંભળજો, ખાલી રહેલી જે જગ્યા છે એ જગ્યામાં બાકી રહેલા તત્વોની શોધ માટે, બાકી રહેલા જે તત્વો છે એ તત્વની શોધ માટે પ્રેરણા મળી. બરાબર, પ્રેરણા મળી. ચાલો, કયા કયા તત્વો શોધ્યા એ હું તમને સમજાવું. બરાબર, ફોર એક્ઝામ્પલ દરેક વિદ્યાર્થીઓ સમજજો, બરાબર સમજી લેજો. બરાબર, અહીંયા હું લખું નવા શોધાયેલ તત્વ. બરાબર, આ જ યાદ રાખવાના છે. સ્કેન્ડિયમ નામનું તત્વ પણ મેન્ડેલિફની આગાહી દ્વારા જ શોધાણું. પછી ગેલિયમ પણ મેં તમને વાત કરી, જર્મેનિયમ પણ મેં તમને વાત કરી, અને ટેકનિશિયમ પણ વાત કરી. સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ ને ટેકનિશિયમ, આ બધા તત્વો એણે શું કરેલા? આગાહી કરેલી કે આવા આવા તત્વો શોધાશે. બરાબર, અને એમાં તમને હું કહી દઉં કે જે ખાલી જગ્યા હતી ને એમાં એણે નામ આપેલા બધાના એકા. તો એકા એલ્યુમિનિયમ, અને એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ નામનું તત્વ. પછી એકા સિલિકોન એટલે જર્મેનિયમ નામનું તત્વ. પછી એકા બોરોન, બરાબર, એ યાદ રાખજો, સ્કેન્ડિયમ નામનું તત્વ શોધાણું. પછી એકા મેંગેનીઝ, બરાબર, અને ત્યાં ટેકનિશિયમ નામનું તત્વ મુકાણું. પહેલાં બધા મેન્ડેલિફે નામ આપી દીધેલા. બાકી રહેલા તત્વની શોધ માટે વૈજ્ઞાનિકોને પ્રેરણા મળી. ક્લિયર? ચાલો, ત્રીજી શું બાબત થઈ? બરાબર, મેન્ડેલિફ જ્યારે આવર્ત કોષ્ટક બનાવતો હતો ને ત્યારે કેટલાક તત્વો છે ને ત્યાં બેસતા નહોતા યોગ્ય. બરાબર, એટલે એણે એવું વિચાર્યું કે અહીંયા કદાચ પરમાણુ ભારમાં ભૂલ હશે. તો એને કેટલાક તત્વના પરમાણુ ભારમાં શંકા હતી. તો એણે શંકાસ્પદ તત્વનો પરમાણુ ભારનો સુધારો કર્યો. બરાબર, એને જ્યાં જ્યાં એવું લાગતું હતું કે શંકાસ્પદ પરમાણુ ભાર છે, બરાબર, તો એ શંકાસ્પદ પરમાણુ ભારનો સુધારો કર્યો. બરાબર, શું કર્યો? સુધારો. હું તમને એક ઉદાહરણ આપું કે ડાલ્ટને જે પરમાણુ ભાર શોધેલો ને, બરાબર, એ જે તે તત્વની સંયોજકતા એટલે ગુમાવવાની વૃત્તિ અથવા મેળવવાની વૃત્તિ, બરાબર, અને એના તુલ્ય ભારને આધારે ગણતરી કરેલી. હું તમને એક એક્ઝામ્પલ આપું કે બેરેલિયમનો જે તુલ્ય ભાર છે, બરાબર, એ તુલ્ય ભાર 4.5 છે. ડાલ્ટને એવું કહેલું કે બેરેલિયમની સંયોજકતા 3 છે. બરાબર, જો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો બેરેલિયમ તત્વનો પરમાણુ ભાર 4.5 ગુણ્યા 3 કરીએ, બરાબર, તો પછી 13.5 આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ 13.5 પરમાણુ ભાર ધરાવતા તત્વ માટે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઓલરેડી કોઈ જગ્યા હતી જ નહીં. 13.5 પરમાણુ ભાર પ્રમાણે જો તમે ગોઠવવા જાઓ, બરાબર, 13. કે બેરેલિયમના પરમાણુ ભારમાં ભૂલ હોવી જોઈએ. બરાબર, તો એણે પછી શું કર્યું કે બેરેલિયમની સંયોજકતાનો અભ્યાસ કર્યો. તો સંયોજકતાનો અભ્યાસ કરીને જાણવા મળ્યું કે બેરેલિયમ 2 જ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે એની સંયોજકતા 2 છે, અને એનો તુલ્ય ભાર 4.5 છે, એટલે 9 આવે. તો આ 9 પરમાણુ ભાર ધરાવતા તત્વ માટે મેન્ડેલિફના કોષ્ટકમાં ઓલરેડી જગ્યા ખાલી જ હતી. બરાબર, એટલે મેન્ડેલિફના કોષ્ટકમાં લિથિયમ, બરાબર, અને બોરોન વચ્ચે જગ્યા હતી. બરાબર, અને ત્યાં પછી આ 9 તત્વવાળા પરમાણુ ભારને મૂકી દેવામાં આવ્યું. તમને હું બતાવું. જો આ લિથિયમ અને આ બોરોન અને બેરેલિયમના ગુણધર્મ પણ, બરાબર, એ જ સમૂહના બીજા તત્વોને મળતા આવતા હતા.
ક્લિયર? બેરિલિયમ એ ધાતુ તત્વમાં આવે. જો 13 પોઈન્ટ વાળો પરમાણુ ભાર હોત તો એ અહીંયા કદાચ નાઇટ્રોજનની જગ્યાએ આવી જાત, તો એ ન સેટ થાય. ક્લિયર? એટલે એ ધ્યાનમાં રાખવાનું. એટલે મેં શંકાસ્પદ પરમાણુ ભારનો શું કર્યો? સુધારો. હવે તમારે આ રીત નથી યાદ રાખવાની. હું તમને કેટલાક અન્ય તત્વોના નામ આપું કે જેના પરમાણુ ભાર મેન્ડેલિફે સુધારેલા છે, જેના પરમાણુ ભાર સુધારેલ છે. બરાબર? જેના પરમાણુ ભાર શું કરેલા છે? સુધારેલા છે. બરાબર? ચાલો જોઈએ કયા કયા. ધ્યાન આપજો. એક હતું યુરેનિયમ, પછી એક હમણાં મેં કીધું બેરેલિયમ, પછી એક હતું ઇન્ડિયમ, એક હતું એયુ એટલે કે ગોલ્ડ, અને એક હતું પ્લેટિનિયમ. યુ બેરી ઇન્ડિયન, પ્લેટિના લે અને ગોથા, પ્લેટિના લે અને ગોથા. યુ એટલે યુરેનિયમ, બેરી એટલે બેરિલિયમ, ઇન્ડિયન એટલે ઇન્ડિયમ, પ્લેટિના એટલે પ્લેટિનિયમ, અને ગો એટલે ગોલ્ડ. ઓકે, યુરેનિયમ, બેરિલિયમ, ઇન્ડિયમ, પ્લેટિનિયમ, બરાબર, પછી ગોલ્ડ. તો આ બધા તત્વોના પરમાણુ ભાર મેન્ડેલિફે સુધારેલા. તો આ એના ફાયદા હતા, આ એના લાભ હતા. બરાબર? શું લાભ હતા? એક તો નવા તત્વોનું અનુમાન થયું. પહેલું, કદાચ વચ્ચે વોઇસ કટ થાય છે ને એટલે હું ફરીથી એક વખત બોલું છું. બધા જ તત્વોનો તેમના ગુણધર્મના આધારે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવ્યા, જેથી ગુણધર્મોનો અભ્યાસ તત્વો માટે સરળ થઈ. ગેલિયમ, જર્મેનિયમ અને ટેકનિશિયમ આ તત્વની શોધ મેન્ડેલિફની આગાહી પછી થઈ. શંકાસ્પદ પરમાણુ ભારનો સુધારો થયો. કયા કયા તત્વનો? યુરેનિયમ, બેરેલિયમ, ઇન્ડિયમ, ગોલ્ડ અને પ્લેટિનિયમ. બસ આ લાલ પેનથી લખું છું ને એ યાદ રહી એટલે ચાલે. તો મારે તો તમને સમજાવવાનું હોય એટલા માટે. બરાબર? ચાલો. લાભ પછી વિદ્યાર્થી મિત્રો કેટલાક ગેરલાભ પણ હતા આના. ગેરલાભ એટલે મર્યાદા. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક લિમિટેશન હતી અને એ લિમિટેશન, બરાબર, એ તમને હું સમજાવું. પહેલું, બરાબર, આધુનિક આવર્ત કોષ્ટકની જેમ અત્યારે જ પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ફિક્સ ન કરી શક્યો મેન્ડેલિફ. શું કામ? કારણ કે હાઇડ્રોજનના જે ગુણધર્મ છે, સાંભળજો, હાઇડ્રોજનના ગુણધર્મ એ આલ્કલી ધાતુ તત્વ એટલે સમૂહ નંબર 1, મેન્ડેલિફનો પણ 1 અને અત્યારનો પણ 1, અને હેલોજન તત્વ. બરાબર? હેલોજન સમૂહના તત્વ એટલે કે અત્યારનો 17મો સમૂહ અને મેન્ડેલિફનો 7મો સમૂહ. હેલોજન સમૂહના તત્વોને મળતા આવે છે, બંનેને મળતા આવે છે. બરાબર? મળતા આવે છે. માટે તેને કઈ જગ્યાએ મૂકવું, બરાબર, મૂકવું એ નક્કી કરી શક્યો નહીં અથવા નક્કી થયું નહીં. અને એ હાલ પણ અત્યારે હાઇડ્રોજનનું સ્થાન ફિક્સ નથી. બરાબર? એને આધુનિક આવર્ત કોષ્ટકની વચ્ચે મૂકવામાં આવે છે. આ એની પહેલી લિમિટ. ચાલો, સમસ્થાનિકોનું સ્થાન કેવી રીતે આપવું? કારણ કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક જે રજૂ કર્યું એ પરમાણુ ભાર પર રજૂ કરેલું. સમસ્થાનિકોના પરમાણુ ભાર જ જુદા જુદા હોય છે. બરાબર? તો પછી એનો મતલબ એવો થઈ ગયો કે પરમાણુ ભાર બદલાય તો સ્થાન બદલાય. તો સમસ્થાનિકને ક્યાં મૂકવા? તો મેન્ડેલિફે એ બધાને એક જ જગ્યાએ શું કરેલા? મૂકેલા. આધુનિક આવર્ત કોષ્ટકમાં એનું કોઈ સ્થાન હતું નહીં. એટલે હું અહીંયા લખું છું કે સમસ્થાનિકોના પરમાણુ ભાર, જે સમસ્થાનિકો છે એ સમસ્થાનિકોના પરમાણુ ભાર જુદા જુદા હોય. પરમાણુ ભાર કેવા હોય? જુદા જુદા હોય. તો તેને જુદા જુદા સ્થાનમાં મૂકવામાં આવે.
જુદા જુદા સ્થાનમાં મૂકવામાં આવે, બરાબર, મૂકવામાં આવે, પરંતુ મેન્ડેલિફના કોષ્ટકમાં, મેન્ડેલિફનું જે કોષ્ટક છે, બરાબર, એ કોષ્ટકમાં કોઈ જગ્યા હતી નહીં, કોઈ જગ્યા નથી. તો આ એક મર્યાદા એની રહી ગઈ. ક્લિયર? બરાબર. આ એની બીજી લિમિટેશન. ચાલો, ત્રીજી લિમિટેશન હું તમને કહું. ઘણી જગ્યાએ તત્વને એણે અનિયમિત યુગ્મમાં મૂક્યા છે. તત્વનો અનિયમિત યુગ્મ એટલે આવવું જોઈએ આ સમૂહમાં અને મૂક્યું છે બીજા સમૂહમાં. ક્લિયર? એવું થયું છે. સાંભળજો, તો હું અહીંયા લખું છું કે ઘણા તત્વોની જોડી, ઘણા પરમાણુ ભારનો વધતો ક્રમ અનુસરતી નથી. ઘણી બધી એવી જોડી છે કે જે પરમાણુ ભારનો વધતો ક્રમ અનુસરતી નથી. તો તે જગ્યાએ એણે ગુણધર્મને આધારે શું કરેલું? ગોઠવેલું. બરાબર. એવી એક જોડી મેં તમને ગુજરાત બોર્ડની થિયરીમાં પણ કહી હતી. અત્યાર પાછું કહું, આર્ગોન, પછી પોટેશિયમ, પછી ટેલ્યુરિયમ અને પછી આયોડિન. આપણે ચેક કરીએ, જો આધુનિક આવર્ત કોષ્ટકમાં ચેક કરીએ, બરાબર. પહેલાં અહીંયા છે આપણી પાસે આર્ગોન. ક્યાં છે આર્ગોન? અહીંયા રહ્યું. પછી છે પોટેશિયમ. પછી પોટેશિયમ પછી તમારે આગળ જવાનું છે, બરાબર. અને પોટેશિયમ પછી તમે જો આગળ જાઓ, બરાબર, તો ટેલ્યુરિયમ આવશે. પોટેશિયમ પછી શું આવશે? ટેલ્યુરિયમ સમૂહ નંબર 6માં આવશે, બરાબર. તો એ સમૂહ નંબર 6ની અંદર ઓક્સિજન, અહીંયા સેલ્યુરિયમ અને પછી અહીંયા ટેલ્યુરિયમ છે, બરાબર. અને એની પછી આયોડિન આવે, જો અહીંયા આયોડિન, બરાબર. અહીંયા 127 ને 126.9, બરાબર. એટલે એ સ્થાન થોડાક છે ને એના કેવા છે? અટપટા છે, બરાબર. એટલે હું અહીંયા એવું લખું છું કે, બરાબર, ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો, 127.5 અને અહીંયા 127, બરાબર. આ શું છે? એનો પરમાણુ ભાર. એટલે અહીંયા બે જગ્યા અહીંયા અપવાદરૂપ રીઝન છે, બરાબર. હજી પણ કહું, આર્ગનનો પરમાણુ ભાર 39.9 અને પોટેશિયમનો 39.1, બરાબર. જોઈ લઈએ આપણે. આર્ગોનનો 38 ભલે હોય પણ અત્યારે સાચો 39.9 છે, બરાબર. એટલે 39.9 અને 39.1માં 39.9 પાછળ આવવું જોઈએ. ગુણધર્મને આધારે ગોઠવવામાં આવેલું. ક્લિયર? એવા તો ઘણા બધી જગ્યાએ આપણે શું કરેલી છે? ગોઠવણી કરેલી છે, બરાબર. પણ એ ગોઠવણીઓ કાંઈ આપણે યાદ રાખવાની નથી. એટલે ઘણા બધા તત્વની જોડી કે જેમાં પરમાણુ ભારનો વધતો ક્રમ છે એને અનુસરતી નથી, બરાબર. ચાલો, હજી એક બાબત તમને હું કહું છું, સાંભળજો. કે એક સમાન ગુણધર્મો હોવા છતાં પણ તત્વને જુદા જુદા સમૂહમાં મૂકવામાં આવ્યા. સાંભળજો, એક સમાન ગુણધર્મ હોવા છતાં જુદા જુદા સમૂહમાં મૂકવામાં આવ્યા, બરાબર. જુદા જુદા સમૂહમાં શું કરવામાં આવ્યા? મૂકવામાં આવ્યા. એક જ સમાન ગુણધર્મમાં હતા છતાં પણ એને જુદા જુદા સમૂહમાં મૂકવામાં આવ્યા છે, બરાબર. ચાલો, એક એક્ઝામ્પલ હું તમને હમણાં બતાવું. પ્લેટેનિયમ અને એયુ. આ પણ નિષ્ક્રિય, આ પણ નિષ્ક્રિય. આ કિંમતી અને આ પણ કિંમતી. એટલે હું અહીંયા એવું લખું કે બંનેના ગુણધર્મ સમાન છે. બંનેના ગુણધર્મ કેવા છે? સમાન છે. પરંતુ બંનેને જુદા જુદા સમૂહમાં ગોઠવવામાં આવ્યા. જુદા જુદા સમૂહમાં ગોઠવ્યા, બરાબર છે. ઓકે, જોઈ લઈએ આપણે. જો ધ્યાન આપો, ક્યાં છે આપણી પાસે પ્લેટેનિયમ? અહીંયા રહ્યું પ્લેટેનિયમ, જો, બરાબર. અને એની બાજુમાં જ કોણ છે? એયુ. એટલે જ અહીંયા કાઉન્સ કરેલો હતો, બરાબર. આ બંનેના ગુણધર્મ સમાન છે તો આ પ્લેટેનિયમની નીચે જ એયુ આવવું જોઈએ, કા ઉપર હોવું જોઈએ, એક જ સમૂહમાં હોવું જોઈએ, પણ નથી.
ક્લિયર? ઓકે. નિયમિત ગુણધર્મો, બરાબર, કે જેની અંદર મેન્ડેલીફે અમુક જગ્યાએ મર્યાદાઓ કરી છે, બરાબર. પણ આ આવર્ત કોષ્ટકને સંપૂર્ણ રીતે ખોટો કરવામાં નથી આવ્યો, એ હું તમને કહી દઉં. સંપૂર્ણ રીતે ખોટો કરવામાં આવ્યો નથી. એ દરેક વિદ્યાર્થીઓએ એ બાબત મગજમાં રાખવાની છે. ક્લિયર? બરાબર. બીજું હજી પણ કહું કે ઘણા બધા અજાણ્યા તત્વો, બરાબર, એ અજાણ્યા તત્વોને સમાન સમૂહમાં મૂકવામાં આવ્યા. સમાન સમૂહમાં શું કરવામાં આવ્યા? મૂકવામાં આવ્યા ઘણા બધા તત્વો, બરાબર. હું તમને એક ઉદાહરણ આપું કે હમણાં હું તમને બતાવીશ. સમૂહ નંબર 1 છે, તો સમૂહ નંબર 1માં મેં કીધું ને 2 ભાગ પડે છે, એક એ અને એક બી. તો એમાં પોટેશિયમ, પછી નીચે રૂબિડિયમ, પછી સીઝિયમ, પછી ફ્રાન્સિયમ, આવા બધા તત્વો છે. હું તમને હમણાં બતાવું. અને આ બધા તત્વો બહુ જ વધારે સક્રિય, પાણીમાં નાખો તો એ ધડાકા ઉત્પન્ન કરે અને સમાન ગુણધર્મ ધરાવતા છે. તો એ જ સમૂહમાં બધા આવા જ તત્વો આવવા જોઈએ. તો એની જગ્યાએ કોપરે મૂક્યું છે, પછી એજીએ મૂક્યું છે, પછી એયુએ મૂક્યું છે, બરાબર. આ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઓછી સક્રિય ધાતુ છે, ઓછી સક્રિય સંક્રાંતિ ધાતુ છે. કેવી ધાતુ છે? સંક્રાંતિ ધાતુ. તો આને શું કામ અહીંયા મૂકવામાં આવ્યા? એનો જવાબ પણ મેન્ડેલીફ પાસે હતો નહીં, બરાબર. આપણે જોઈએ, જો આવર્ત કોષ્ટકમાં જો, બરાબર, અહીંયા પોટેશિયમ છે, અહીંયા રૂબિડિયમ છે, અહીંયા સીઝિયમ છે, અને એમાં જો અહીંયા કોપર છે, પછી અહીંયા સિલ્વર છે, અને અહીંયા ગોલ્ડ છે. સમજ પડે છે? એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ઘણા બધા તત્વો અજાણ્યા હતા આ સમૂહ માટે, છતાં પણ એને મૂકવામાં આવ્યા. ક્લિયર? બરાબર. આ મિત્રો મેન્ડેલીફ આવી ગયું ને પછી લેન્થિનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીની શોધ થઈ. આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચે 2 છે ને એ, બરાબર. તો એના વિશે પણ વાત કરું કે લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી, લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી, મેન્ડેલીફે એવું કીધું કે એ 3A સમૂહ અથવા 3B, એટલે કે ત્રીજા સમૂહનો A વિભાગ ને B વિભાગ સાથે સંબંધ ધરાવે છે. સાથે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. તો શું કામ ધરાવે છે સંબંધ? એ પણ મેન્ડેલીફ કંઈ સ્પષ્ટ કરી શક્યો નહીં. ક્લિયર? બરાબર. ઓકે. અને એક બહુ મહત્વની વાત કે શા માટે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, શા માટે તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સમૂહમાં સરખા થાય છે, સમૂહમાં સરખા હોય છે. શા માટે હોય છે? તો આનો આન્સર પણ મેન્ડેલીફ પાસે હતો નહીં. ક્લિયર? તો આ મેં તમને મેન્ડેલીફના કોષ્ટકની નોંધનીય બાબતો JEE માટે કરાવી છે, બરાબર. આ તમારે વેરી મોસ્ટ MP પોર્શનમાં થિયોરીમાં યાદ રાખવાનું નથી. 3 માર્ક્સનો સવાલ પૂછાય કે કેમ કે મેં તમને કીધું છે કે હું JEE પોઈન્ટ સાથે લેતો જઈશ, જેથી તમારે ડબલ તૈયારી કરવી ન પડે અલગથી. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની કરતાં પણ સારું આવર્ત કોષ્ટક ભણીશું, અને એનું નામ છે મોડર્ન પિરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટક. ઓકે, થેન્ક યુ.